ગઈકાલે કોઈનો મેસેજ આવેલો. એમનું પૂછવાનો હેતુ એ હતો કે આ બધા રહસ્યોમાં એક સમુદ્ર મંથનની જે ઘટના છે એ એમના મનને કદાચ કોઈ પ્રશ્નાર્થ મુક્તિ હશે. એટલે એમનું એવું હતું કે સમુદ્ર મંથન વિશે થોડું તમે કહો, શું આની પાછળ પણ કોઈ ગૂઢ રહસ્ય છે? તો એમનો જવાબ છે હા. સમુદ્ર મંથન જે છે એ કોઈ બહારી ઘટના નથી, એ બહાર નથી ઘટતું, એ આપણી અંદર ઘટે છે. કેવી રીતે ઘટે છે એને સિમ્બોલિકલી સમજીએ તો સમુદ્ર મંથનની અંદર જે મેરુ પર્વત કહેવામાં આવ્યો છે એ છે મંદરાચલ પર્વત, જેને આપણે મેરુ પર્વત કહીએ છીએ. એ છે આપણું સ્પાઇનલ કોર્ડ, આપણી રીઢની હડ્ડી, જેને નાગ કહેવામાં આવ્યું છે કે વાસુકી નાગ. એ આપણા શરીરની અંદર રહેલી કુંડલીની શક્તિ છે. ઈડા અને પિંગલા નામની બે નાડીઓ આપણા શરીરમાં આવી રીતે વહે છે, જે સાપની જેમ વહે છે. જ્યાં જ્યાં એ બંને ટકરાય છે ત્યાં ત્યાં આપણા એક એક એનર્જી સેન્ટર છે. એટલે કે આપણા શરીરમાં 7 એનર્જી સેન્ટર છે, જેમાં મૂલાધાર, સહસ્ત્રાર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર. આખી જે જર્ની છે એ છે મૂલાધારથી લઈને સહસ્ત્રાર સુધી પહોંચવાની. હવે કોઈ પણ સાધક છે એના જીવનમાં ક્યાંય સમુદ્ર મંથન બહાર નથી, એમના જીવનમાં સમુદ્ર મંથન અંદર જ છે. જ્યારે સૌથી પહેલા ચક્રનું ચર્નિંગ થાય, મૂલાધારનું ચક્રનું ચર્નિંગ થાય, તો સૌથી પહેલાં પોઈઝન બહાર આવશે. પોઈઝન એટલે શું? આપણી સ્કેટર્ડ ઈચ્છાઓ, આપણી ઇન્સિક્યોરિટી, આપણું જે લસ્ટ છે, આપણું જે અફેક્શન છે, આપણા જે અનફુલફિલ્ડ ઇમોશન્સ છે, જેને કોઈ ચેનલ નથી મળી, જેને કોઈ ચેનલાઇઝેશન નથી થયું, અથવા તો જેની કોઈ સાચી દિશા હજુ નથી મળી. આ જે એનર્જી સેન્ટર છે એમાંથી જ્યારે સૌથી પહેલાં વિષ નીકળું, મતલબ આપણા જે ઇમ્બેલેન્સ્ડ ઇમોશન્સ હતા એ પહેલાં બહાર આવશે. કામ વાસના બહાર આવશે, લસ્ટ બહાર આવશે, ગ્રીડ બહાર આવશે, નેમ ફેમ કમાવાની ઈચ્છા બહાર આવશે, ઇન્સિક્યુરિટીઝ બહાર આવશે. જે ગ્રાઉન્ડિંગ લેવલ પર આપણી જરૂરત છે એ બધું જ જાગશે એક વખત. હવે અહીંયા એવું કહેવાય છે કે આ વિષને લઈ અને દેવતાઓ ગયા કોની પાસે? શિવ પાસે. શિવ કોણ છે? શિવ સહસ્ત્રાર છે. તો આ જે વિષ નીકળે છે એ સીધું જ શિવ પાસે જવાની કોશિશ કરે છે. બુદ્ધિ કોણ છે? પાર્વતીજી છે. શિવ માનસ પૂજાની અંદર તમે સાંભળશો તો તમને ખબર પડશે કે એમાં કીધું છે કે બુદ્ધિ પાર્વતીજી અને પ્રાણ તમારો ગણપોઠિયો છે, તમે મારી આત્મા છો. હવે અહીંયા અગર અલૌકિક રીતે લઈએ તો જે વિષ નીકળ્યું છે એ વિષ આપણે શિવ પાસે લઈ જઈએ છીએ. શિવ પાસે શું કામ વિષ લઈ જવું? કારણ કે શિવનો બીજો મતલબ થાય છે કલ્યાણકારી. હવે અહીંયા સમજીએ કે કેમ વિષ્ણુ પાસે નહીં, કેમ બ્રહ્મા પાસે નહીં, શિવ પાસે જ કેમ? વિષ છે ને એ અગર તમે ખેડૂતને આપો તો એ એના ખેતરમાં દવા છાંટી અને પાક ઉગાડશે. અગર તમે એ જ વિષ ડૉક્ટરને આપો તો એ એન્ટીડોટ્સ તૈયાર જે હશે એ લગાડશે અને એનાથી બીમારીઓ સારી કરશે. એ જ વિષને તમે કોઈ ટેરરિસ્ટ પાસે લઈ જશો તો એમાંથી બોમ્બ બનાવશે, વિધ્વંસક પ્રવૃત્તિઓ કરશે. તો વિષ કોના હાથમાં આપવું એ સમજવું બહુ જરૂરી છે. શિવ છે કલ્યાણકારી છે, પણ શિવ પોતાનું જ્યારે એ વિષ પીવે છે ત્યારે એ પાર્વતીજીને પૂછે છે, દેવી શું કરું? ત્યારે પાર્વતીજી કહે છે કે હું તો પતિવ્રતા છું, તો હું તમને વિષ પીવાની આજ્ઞા ના આપી શકું, પણ તમે કલ્યાણકારી છો તો તમે આનો ઉચિત પ્રયોગ કરો. ત્યારે શિવ, તમે અગર ભાગવત મહાપુરાણ વાંચશો તો એમાં શિવ કહે છે કે હું વિષ હૃદયમાં ન ઉતારી શકું, કારણ કે હૃદયમાં મારા રામ રહે છે. તો આપણું જે અનાહત ચક્ર છે એ છે ઇમોશન્સનું ચક્ર, એ છે લાગણીઓની ચક્ર. જો તમારી લાગણીઓ અનચેનલાઇઝડ છે અને તમારા હાથમાં વિષ મૂકવામાં આવે તો એનો સદુપયોગ કરતાં આપણને નથી આવડતું. આ છે આપણું પહેલું જે વિષ નીકળ્યું ત્યાંનું ચરનિંગ, મૂલાધારનું ચરનિંગ. મૂલાધારના જે દેવ છે એ છે ગણેશ અને એને વિઘ્ન વિનાશક કહીએ છીએ. ત્યાંનું જે વિષ નીકળ્યું છે એ વિષ અગર ચેનલાઇઝ થાય
શિવ પાસે પહોંચે તો એનો ઉત્તમ ઉપયોગ થાય. એના પછી ચેવેલ્સ નીકળ્યા, કામધેનુ નીકળી, ઉચ્ચશ્રવા ઘોડો નીકળ્યો. આ બધું શું બતાવે છે? આ બધું કલ્પતરુ, આ બધું એવું બતાવે છે કે જેમ જેમ તમે સાધના માર્ગમાં ઉપર ઉઠો, એટલે મૂલાધાર પર તમારું દુનિયાનું કામ પતી ગયું બધું, તમારી જે બેસિક ઇમ્પ્યોરિટીઝ હતી એ હટી ગઈ. એક સ્ટેપ તમે ઉપર આવ્યા, એટલે કે સ્વાદિષ્ઠાનમાં આવ્યા, મણિપુરમાં આવ્યા, અનાહત ચક્રની અંદર તમે પ્રવેશ કર્યો જ્યારે ભેદન થયું, અથવા તો આપણે એવું શબ્દ કહીએ કે ત્યાં સુધીનું તમે મંથન કરી નાખ્યું, તો તમને બહુ બધી સિદ્ધિઓ મળવાની શરૂ થશે, જેને આપણે હનુમાન ચાલીસામાં કહીએ છીએ અણિમા સિદ્ધિ, લઘિમા સિદ્ધિ, ઈશિત્વ સિદ્ધિ, વશિત્વ સિદ્ધિ, પ્રાકામ્ય સિદ્ધિ. આ બધી જે સિદ્ધિ, અષ્ટસિદ્ધિ નવનિધિ કીધા હતા આપણે હનુમાનજીને કહીએ છીએ. તો હનુમાનજી પાસે આવી અષ્ટસિદ્ધિ નવનિધિઓ હતી. લઘિમા સિદ્ધિ, જેમાં તમે નાના થઈ શકો, મોટા થઈ શકો, એટલે કે રૂપ બદલી શકો, રૂપને નાનું મોટું કરી શકો. આ બધી સિદ્ધિઓ છે. તો આ જે સિદ્ધિઓ છે એ તમને પ્રાપ્ત થવાની શરૂઆત થાય. એટલે કે બધા એક જેવેલ્સ બહાર નીકળે. પણ જો આ અમૃત નથી, અમૃત મંથન અહીંયા બંધ નથી થઈ ગયું કે બહુ સરસ મજાના રત્નો નીકળી ગયા, આપણે જોતી હતી તો કામધેનુ નીકળી ગઈ. છેલ્લે લક્ષ્મી નીકળે છે. લક્ષ્મી આજ્ઞા ચક્રમાંથી નીકળશે. એનો મતલબ શું? ભાગવત મહાપુરાણમાં એવું વર્ણન છે કે જ્યારે લક્ષ્મીજી નીકળ્યા સમુદ્ર મંથનમાંથી, ત્યારે બધા જ દેવો, બધા જ અસુરો, બધા જ મહાત્માઓ અને જે પણ જેમને આપણે ઇન્દ્ર છે એ બધા લાઈનમાં બેસી ગયા કે લક્ષ્મી અમારું વર્ણન કરે. ત્યારે એક બહુ સરસ પોઈન્ટ કહેવામાં આવે છે કે નારાયણ લાઈનમાં તો બેઠા, પણ નારાયણનું મુખ લક્ષ્મી સામે નથી, શાસ્ત્રોમાં કહે છે. તો લક્ષ્મીજી બધા પાસેથી જાય છે, કંઈક ને કંઈક કમી કાઢે છે અને એમને માળા નથી પહેરાવતા. નારાયણ પાસે જાય છે અને જુએ છે કે એમનું ધ્યાન તો ક્યાંય બીજે છે. તો એક ક્ષણ માટે લક્ષ્મીજી એવું વિચારે છે કે મારું વર્ણન કરવામાં એમને રસ નથી. પણ પછી લક્ષ્મીજી એવું વિચારે છે કે જેને મારામાં રસ નથી, જે મારી પાછળ ભાગતું નથી, હું તો એમનું જ વર્ણન કરીશ. અહીંયા સાધકોને આજ્ઞાચક્ર પર જ્યારે પહોંચે ત્યારે એ સમજવાની જરૂર છે કે સહસ્ત્રાર પર પહોંચતા પહેલા એક વખત આજ્ઞાચક્રમાં ખૂબ વૈભવ આવશે, ખૂબ પૈસો આવશે, ખૂબ બધા આશ્રમો ખુલશે, ખૂબ બધા શિષ્યો બનશે, ખૂબ બધું પ્રપંચ વધશે. કારણ કે લક્ષ્મી છે, લક્ષ્મી ચંચળ છે, માયા છે એક પ્રકારની. તો આ છે તમારા સમુદ્ર મંથનનું છેલ્લું પ્રલોભન છે. તો આમાં લક્ષ્મી કોને મળશે? જે હજુ પણ લક્ષ્મીમાં ઇન્ટરેસ્ટેડ નથી, એમને હજુ પણ મુક્તિમાં રસ છે. જે હજુ લક્ષ્મી આવી ગયા પછી પણ એને રાજા જનકની જેમ એમને સાક્ષી ભાવે જોતા રહેશે અને પોતાનું ધ્યાન હજી પણ એમનું અમૃત તરફ, સમુદ્ર મંથનમાંથી જે છેલ્લું છે અમૃત, એમના તરફ રહેશે, તો લક્ષ્મી ઓટોમેટિક એમને વરસે. હવે અહીંયા જોઈએ તો લક્ષ્મી છે એ આજ્ઞાચક્ર ઉપર શું કામ, એ છેલ્લું સ્ટેપ શું કામ? કેમ કે એમાં ફિલ્ટરિંગ થાય છે સાધકોનું. જેટલા સાધકો આમાં હતા એમાંથી અમુકને થોડીક લક્ષ્મી મળી તો એમાં મસ્ત થઈ ગયા, અપ્સરાઓ મળી મસ્ત થઈ ગયા. કારણ કે જ્યારે આશ્રમો ખુલે છે, તમે જોયું બહુ મોટા મોટા લોકો સિદ્ધ સંતો થઈ જાય પછી ત્યાંથી પાછા ધડામ દઈને નીચે આવે, માયામાં ફસાઈ જાય. તો આ છેલ્લી પરીક્ષા છે સમુદ્ર મંથનની. અને જ્યારે તમે એ પરીક્ષાને પણ પાર કરી જાઓ ત્યારે કુંડલીની જાગરણનો જે છેલ્લો સ્ટેપ છે એ છે આપણી જ સહસ્ત્રારમાંથી અમૃતની વર્ષા થવી. કુંડલીની જે નામ છે એ આદિશક્તિ, જે દેવી છે, જે શક્તિ સ્વરૂપા છે, એમનું નામ છે કુંડલીની સ્વરૂપા. તો જે શક્તિ ઉર્જા ઉત્પન્ન થઈ છે મૂલાધારમાંથી, શક્તિએ શિવની સાથે એક્ય સાધવા માટે જે મુસાફરી શરૂ કરી હતી, જે જર્ની શરૂ કરી હતી, હવે જ્યારે એ શિવ સાથે સહસ્ત્રારમાં એક થઈ જશે ત્યારે ત્યાંથી અમૃત વર્ષા થશે. આપણે સાંભળ્યું કે 24 તીર્થંકરોને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું.
બુદ્ધને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. તો આ બધું શું છે? આ કુંડલીની જાગરણ છે. એટલે કે તમે ત્યારે અમૃત તત્વને પ્રાપ્ત કરેલો છો. તો કયું અમૃત તત્વ? એ અમૃત તત્વ મતલબ તમારા આ શરીરને અમર કરી દેશે, તમે મરશો જ નહીં એવું અમૃત નથી. તમારું નામ અમર થઈ જશે. તમને હજારો યુગો સુધી પણ લોકો ભૂલશે નહીં. તમને તમારા નામ અને તમારા આ જ દેહ સ્વરૂપે તમારી હજારો વર્ષો સુધી પૂજા થતી રહેશે. એ અમૃતની વાત છે. અહીંયા સ્થૂળ શરીરને મરવું અને ન મરવું એવી વાત નથી, પણ જે કૈવલ્ય પદને પ્રાપ્ત કરી લીધું એ પદ ક્યારેય નાશ પામવાનું નથી. તમે જુઓ, બુદ્ધ કેટલા વર્ષો પહેલાં થઈ ગયા, કૃષ્ણ કેટલા વર્ષો પહેલાં થઈ ગયા, રામ કેટલા વર્ષો પહેલાં થઈ ગયા, જૈન ધર્મના 24 તીર્થંકરો કેટલા વર્ષો પહેલાં થઈ ગયા છે. જે સૂક્ષ્મ અવતારો જે છે, નાના નાના અવતારો જે છે, એ પણ કેટલા વર્ષો પહેલાં થઈ ગયા. છતાં પણ આજે આપણે એમને યાદ કરીએ છીએ, ધ્રુવને યાદ કરીએ છીએ, પ્રહલાદને યાદ કરીએ છીએ, તો એમણે એ અમરત્વ પ્રાપ્ત કરી લીધું છે. એટલે સાચું જે સમુદ્ર મંથન છે એ આપણી અંદર છે, આપણી બહાર નથી. શાસ્ત્રોના ગૂઢ રહસ્યમાં આપનો ખૂબ ખૂબ આભાર.